બાપુ આપ રામા પહેલવાન ને બસ આટલી જ જલેબી? કેમ આ તમને આટલી લાગે છે? કઢિયેલ દૂધ અને જલેબી ખાવ છો પણ મારા દેવાદાર પાસેથી વ્યાજ તો વસૂલ કરતા નથી. તમને પહેલવાન રાખ્યા છે શું કામ? મારી હારે કુસ્તી કરવા? અલી છોડી, આ પગ પછાડીને ઝાંઝર કેમ વગાડે છે? બાપુ એ તો કીડીઓ ચડી એમ લાગે છે. હમણાં તને કીડીઓ બહુ ચડતી લાગે છે, ઉતરતી જ નથી. શું કરું બાપુ, ઘરમાં રોજ જલેબી બને છે, પછી કીડીઓ તો થાય જ ને. અંદર ખંખેરી આવું? હવે અહીં ખખેર નાખ ને અંદર જવાની શું જરૂર છે? બાપુ હા જા જા અંદર જા, જોજે પાછા મકોડા ન ચડે. આજકાલ ઓલો મંગલસિંહ કેમ નથી દેખાતો? હવે કલવાને પકડવું જ પડશે. હા ઓ મારા રોયા, આમ ભવન જેમ સુઠ્યું શું મહારાજ? તને બોલાવા મારી કંકુડી. હવે તું જાડિયાને રોજ કઢેલું દૂધ અને જલેબી ખવડાવીને તાજો માજો કરસ, એના કરતા મને ખવડાવ ને, કોક દી તને જ કામ લાગશે. હવે તું છો જ હારો છો એમ. એ મંગલસિંહ આમ આવ. જલેબી નથી ખાવી શેઠ, અત્યારે મારે વાડીએ જવું છે. અરે કઉ છું આમ આવ જલેબી. આમ આવ, આમ આવ, બેસ. કઈ વાર નો બોલાવું છું, સાંભળતો નથી? ના અરે કમ થયું છે, આજ સવારે નદીએ નાવા ગયો તો ને તે કાનમાં પાણી ભરી ગયું. કોના નામનું નાયો? નાયું તમારા નામનું. વ્યાજનું શું છે? રાજમાં હંડાઈ બકા કરે છે. હવે રાજની વાત નથી કરતો. 3 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા. 3 મહિના પણ ઘણો વખત છે શેઠ. 6 મહિના સુધી અગર નહીં થાય. હવે સુવાવડ નથી કરાવી. પડાવી નાખ્યું. એલા પાડી નાખાને પેલો. પાડી દો. સંભળાય છે, જા સંભળાય છે, હવે બધું સંભળાય છે. શેઠ કાલે તમારું મુદ્દલ હા. વ્યાજ હા. અને આટલું બશેર જલેબી લેતો આવીશ. હા. અરે હવે ઝઘડો ન જોવે. જા ઉઠ, ઉભા થા, લઈ આવું ને. ઉભા થા. મારા બેટા બેરાવના કોઈ દી પૈસા નથી રવા. એલા કાલથી તારે જલેબી ને દૂધ બંધ છે. પણ આવા બેરાવને ક્યાંથી પકડી આવશે? આપણે આવી ગયા. શું થયું? કેટલું મોડું કર્યું? હું તો વાટ જોઈ જોઈને થાકી ગઈ. અરે ગાંડી, પ્રેમની વાટ જ એવી હોય છે કે એમાં ડગલે ને પગલે વાટ જોવી પડે. પણ આટલું બધું મોડું? તું શું કરું? ઓલી અવરચંદી તેજલ છે ને, તે એને આપણા પ્રેમની ગંધ આવી ગયો એમ લાગે છે. હે? હા, ઈ તારી માશાઈ બેન મીંદડી જેવી લાગે છે. આમ મીંદડીને જેમ દૂધની વાસ આવી જાય ને, એમ એને મારા પગલાની ગંધ આવી જાય છે. મેં જેવી લાગુ છું? ના તેજલ, શું વાત કરે? કેમ કહી દઉં ઘરમાં બધાને કે આજકાલ હમીર કાકા વાડીને બદલે લાડી પર વધુ ધ્યાન આપે છે? ના તેજલ, એવું તો કઈ કેમ હવે કેમ થતા પાપા થવા માંડ્યો? એ તું કા મૂંગી? જવા દો ને બેન. સારું, તું કહે છે એટલે એમને માફ કરી દીધા. અવરચંડી. એ ખબરદાર, મારી બેન અવરચંડી કીધી છે તો. હા. અરે અવરચંડી તો શું, હું તો બે ઢોલે લગાડી દઉં. કેમ? કાકો છું, કાકો. હા, હા એ તો છો. વધારે વાત કરવી હોય તો હું જાઉં? હા જાને. અરે જાને. તેજલ, અરે તેજલ, કેમ મને નથી ઓળખતી? તેજલ? કોણ તેજલ? અને તમે કોણ? તમારી કઈ ભૂલ થાય છે. અરે તું હટ મારા માર્ગમાંથી.
હું જાઉં છું મંદિરે પૂજા કરવા. અરે અરે અરે, તો આ પૂજારીની કોણ પૂજા કરશે? तारों के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नार के नैन छुपे नहीं, प्रीत छुपे नहीं पीठ दिखायो, प्रीत छुपे नहीं पीठ दिखायो, प्रीत छुपे नहीं पीठ दिखायो. इनमें तो रंग माँ कपड़ा बोया रंगीलो, तारा मेरा नमूने रंग लाग्यो. तो रंग माँ कपड़ा बोया रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. तारा जोबन में आंखों में घोड़ा रंगीली, तारा नेड़ा न मने रंग लाग्यो. तो रंग माँ कपड़ा बोया रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. घोड़ले पलाणो रंगीली, तारा नेड़ा न मने रंग लाग्यो. तो रंग माँ कपड़ा बोया रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. ऊंची ऊंची मेरी उचड़ाओ रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. शीशम ना झोलियो डराओ रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. होता ढोलिया में शोक ने पढ़ाड़ू, होता ढोलिया में शोक ने पढ़ाड़ू, तारे हाथ ने विंजणो विंजावो रंगीली, तारा नेड़ा न मने रंग लाग्यो. तो रंग माँ कपड़ा बोया रंगीला, तारा मेरा नमूने रंग लाग्यो. એ તમે થાવાના હોય તે ન થાવ, એ ભલે શોકને રાણી બનાવો, પણ અમે કાળજડે અમે કાળજડે કટારી ખાશું, એ અમે વખડા ખોળી પી જાશું. તમે કાળજે કટારી ના ખાશો, એ જોજો વખડા ગોળી ના પી જાશો, એ તને ખોટું લાગ્યું તે આવશે નું, એ તું એક મારે બીજી માને બેનું રંગીલી, તારા નેડા નો મને રંગ લાગ્યો. રંગ માં કાપડા બોલા રંગીલા, તારા નેડા નમૂને રંગ लाग्यो. तो रंग माँ कपड़ा बोला रंगीला, तारा नेड़ा नमूने रंग लाग्यो. तो रंग माँ कपड़ा बोला रंगीला, तारा नेड़ा नमूने रंग लाग्यो.
ઊંઘ નથી આવતી કે શું? નહીં નહીં દાદા, એ તો એમ જ. અરે મારી બેનબાની આંખીએ ચાકરો નિંદર ને કેમ દીધો? હા, લાવ માથે હાથ ફેરવી દો, ઊંઘ આવી જશે. દાદા, હા, એક વાત કહું? અરે એક શું કામ બેટા, 21 કે ને? આ આપણા હમીર કાકા છે ને? હા, તે અમીર તો તારો કાકો જ છે. હા, એ તો છે, પણ આ હમીરને પણ અમીર નું શું છે? એવું કઈ નહીં, પણ આ મારી માસીની દીકરી ગોરલ છે ને? હા, તો મને ખબર છે ગોરલ તારી માસીની દીકરી જ છે. હા, એ તો છે, પણ હું એમ કહું છું કે અમીરની વાતમાં વચમાં ગોરલ ક્યાંથી ટપકી? એ વચ્ચે આવી છે એટલે તો કેવું પડે છે. આ શું ખાણ રમે છે? હમીર છે ને ગોરલ છે, પણ એમાં શું છે? બળ્યું, મને તો કહેતા શરમ આવે છે. એ બેઉના મન મળી ગયા છે. હા, ઠીક છે. કાલે સવારના વાત છે અમીરિયાની અને તારી માસીની દીકરી પેલી ગોરલની. પણ દાદા, તમે શું કરશો? હું શું કરીશ હા, એ હું તને સવારના બતાડીશ. શું? અમીર અને તારી માસીની દીકરી ગોરલ, હા. હા, તારી માસીની દીકરી ગોરલ ને તારી કાકી બનાવી દઈશું. ઓ, દાદા, તમે કેટલા સારા છો. હવે મને નિરાંતે ઊંઘ આવશે. સુઈ જા, બેટા, સુઈ જા. બસ કરો બાપલા, બસ કરો. હરામખોર, આ વર્ષે મહેસૂલ કેમ નથી ભર્યું? હજમ કરી જવાની દાવત છે. ના બાપલા, આ વખતે વરસ મોડું ગયું છે, ક્યાંથી દઉં? આ મીંઢો એમ નહીં માને, એને હજી મારીને અધમો કરી નાખો. ના કરો, માફ કરો. બંધ કર કથાઈ. બાપુ, ખબરદાર, જો અમારા ગરાસના ખેડૂત પર હાથ પાડે છે તો એક એક ના પાળિયા અહીં જ ખોડાઈ જશે. રાજના ગરાસદાર થઈને રાજ સામે માથું ઉચકો છો? માથું તો શું, પણ અમારા ગરાસના ખેડૂતને આંગળી પણ અડાડી છે તો રાત સામે હથિયાર ઉચકતા અચકાશું નહીં. એ બલથી ચાલે જાઓ અહીંયાથી, નહીં તો વિજયગઢના ઝાડવાય નહીં ભાડો. ઠીક છે, જોઈ લઈશ તમને આપા દેવાના દીકરાઓ. ચાલો. મુંજાઈશ નહીં નાથા, તારી પડખે અમે ઉભા છીએ. ચાલો. શું કીધું તે? આપણા ગરાસ પર નપતા આપા દેવાના દીકરાઓએ એક ખખડધજ ખેડૂત હાટું થઈને આપણા સૈનિકોને ઘાયલ કર્યા. હા બાપુ, એ આપા દેવાનો ગજર પંથકમાં વધતો જાય છે. એના દીકરાઓ પોતાની જાતને બહુ બળુકા માને છે. બાપુ, એ અંધાઈને એક દી વળમાં લેવા પડશે. તો આપા દેવાને કેણ મોકલાવો કે હવે પછી જો એ લોકોએ રાજની સામે માથું ઊંચું કર્યું છે તો એના ગરાસમાં સાર નહીં રહે. ભલે બાપુ. સરસ વાગે છે નહીં? ચોખાવીણ, ચોખાવીણ. અલી કંકુ, આ શું? ઘરની બાજુમાં સીટી કોણ વગાડે છે? મને શું ખબર બાપુ? એમ તને ખબર નથી? ના. એટલી વાર સીટી વાગે છે ને હા. એટલી વાર તું પગ પછાડી અને ઝાંઝર વગાડે છે. તમારા ગોટાળામાં મારા હિસાબના ગોટાળા થાય છે. પણ બાપુ હું શું કરું? આ ચોખામાં ધનેડા એટલા બધા છે ને કે મારા પગ પર ચડી જાય છે. જુઓ ને, જુઓ ને, ઠીક, હવે જુઓ. સરખી બેસ, સરખી બેસ. હમ. પાછી વાગી, પાછી વાગી. બાપુ, એને જઈને હું કહી આવું છું કે વારે ઘડી સિસોટી શું મારે છે? મારા બાપુને હિસાબમાં ખલેલ પડે છે. કયું? બેસ, બેસ, વેવલી થામા, વેવલી થામા. તું ચોખા ચોખા કર, હું એને ચોખ્ખો કરું છું. અમે ઘણી સીટીઓ મારી છે. હા, હા. જા, તું જા, અહીંથી જા. જાને, જાને. કેમ રહ્યો? હે, મારા ઘરની આજુબાજુ સીટીઓ કેમ વગાડે છે? કેમ તમારા ઘરની આજુબાજુમાં સીટીઓ વગાડવાની મનાઈ છે? હા. તો પછી ઢોલ ત્રાસા અને શરણાઈ વગાડતો આવીશ. કેમ, તારા બાપની કાણે? ના, તમારી છોકરીની જાને એને પૈણવા. આમ રે, આમ રે.
જો વાત સાંભળી લે, મારી છોકરીને લાયક બનવું હોય ને હા. તો રામા પહેલવાનને હરાવવો પડશે. કેમ કરિયાવર ઈ દેવાનો છે? એકે હાડકું હાજુ નહીં રહેવા દે, તારા આંતરડા કાઢી લેશે. તું ચૂપ કર, વેવલી થામા, તારી વાત કર. વાત કર. અરે હું તમારા રામા પહેલવાનને જોઈ લઈશ. એનો વાંજો ન બગાડી નાખું ને તો મારું નામ હરબમ નહીં. ખોલ ખોલ, તું ચિંતા ન કરતી. અરે પ્રેમનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. અરે ચૂપ રે ભવાયા, ચૂપ રે. હે? તમારી છોડીના નસીબમાં આ ભવાઈઓ જ છે, અને આ ભવાઈઓ તમારી છોડીનો હેવાયો થઈ શકે, બીજા કોઈનું કામ નથી. તું ચિંતા ન કરતી, હું આવું છું. હવે તું બંધ કર, મને ચિંતા થાય, તું બંધ કર. હવે જો તારે હાટ કે નગારા ન વગડાવું ને તો મારું નામ વને જ નહીં. મારે બેટે ભૂખ દીધી. લ્યો બાપુ, આ હરબમ નાના દરબારને લઈ આવ્યો, પધારો. સમદર, મારો ભાઈ. હા વાહ, સારું થયું તું આવી ગયો. સમદર, મારે તારું એક કામ હતું, અને મને ખાતરી છે કે એ કામ તારા સિવાય બીજું કોઈ પણ કરી શકે એમ નથી, અને એટલા જ માટે એ કામ હું તને સોંપવા માંગુ છું. પણ એવું તે શું કામ છે મોટા ભાઈ? સમદર, તું તો જાણે છે કે સરહદ પર ભીલોનો ત્રાસ અને રંજાડ કેટલા વધી ગયા છે, એટલા માટે તું થોડા સૈનિકો લઈને જા. પણ મોટા ભાઈ, એવલસિંહ હોવા છતાં આપણા રાજમાં ભીલરાજનો આટલો ત્રાસ અને રંજાડ શાનો? એવલસિંહ કરે છે શું? એટલા માટે જ તો હું તને મોકલાવવા માંગુ છું. થોડા દિવસ ત્યાં વસવાટ કરવો પડે તો એ વાંધો નહીં, પણ કોઈ પણ ભોગે ભીલરાજને માત કરીને આપણા શરણે લઈ આવો. અરે બાપુ, આવા નાના કામ માટે નાના દરબાર જેવા લડવૈયાને મોકલવાની શી જરૂર છે? આ તમારો હરબમ એકે હજારો છે ને, અરે હાક હરબમ ની સુણી ગભરાય આખું ગામ છે. ઝુકાઓ જમરાજ ને તો ભીલરાજની શિહામ છે. હરબમ, બમ બમ. અરે શું બમ બમ? બંધ કરતા રહો લવારો. તો ઠીક છે, જવા દો નાના દરબાર ને. ઈ દરમિયાન રૈયત નું ધ્યાન બાપુ રાખશે, અને બાપુ નું ધ્યાન હું રાખીશ. મરી ગયો બાપુ. સારું થયું તમે વખતસર પહોંચી ગયા, નહીં તો કોણ જાણે મારું શું થાત. આજે જો મને આ બંદૂક ચલાવતા આવડતી હોત તો તું મને જ પેલા ગોળીએ દેત. મજાક છોડો, મને શીખડાવો ને શું? આ બંદૂક ચલાવતા. અરે જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તારે બંદૂક શીખીને શું કામ છે? શીખડાવો ને. નહીં શીખવું, નહીં શીખવું ને નહીં શીખવું. મને શીખડાવો ને સાજનિયા આ બંદૂકડી કેમ ફોડવી. મને શીખડાવો ને સાજનિયા આ બંદૂકડી કેમ ફોડવી. ક્યાં હો તાકો, ક્યાં ના તાકો, ક્યાં નજરોને જોડવી. મને શીખડાવો ને સાજનિયા આ બંદૂકડી કેમ ફોડવી. તમને શીખડાવું કાનાર સલૂણી બંદૂકડી કેમ ફોડવી. નારીએ તો આવી વાતો મર્દો માથે છોડવી. તને શીખડાવું કાનાર સલૂણી બંદૂકડી કેમ ફોડવી. મને શીખડાવો ને સાજનિયા બંદૂકડી કેમ ફોડવી. ખેલી જારું ગળા ભરી થઈ તલવારોની
શીખડાવું કાનાર સલૂણી બંધ કરી કેમ પોડવી ઘડવા રોટલો જાલ ચોટલો ઘરમાં દઉં બેસાડી હા ઘરમાં દઉં બેસાડી દૂધડા પાઈ બાળ ઉછેરો થઈને એની માડી હા થઈને એની માડી બૈરા જેવા બૈરા થઈને બંદૂકડી છે ફોડવી તન શીખડાવું તો નરસલુણી બંદૂકડી કેમ ફોડવી મને શીખડાવો ને સાજને આ બંદૂકડી કેમ ફોડવી ઘડવા તારી ઘડીશ રોટલો ઘડીશ ઘરનું કામ ઘડવા તારી ઘડીશ રોટલો ઘડીશ ઘરનું કામ પણ ના શીખડાવો બંદૂકડી તો તમને મારા રામ રામ તમને મારા રામ 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 શું કામ કરે છે તને નથી તર છોડવી તને શીખડાવું ઓ નરસલુણી બંદૂકડી કેમ ફોડવી તને શીખડાવું ઓ નરસલુણી બંદૂકડી કેમ ફોડવી